ગુડ મોર્નિંગ, હાલેલુયા. હું રમેશ તારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. આજના વચનોમાં જઈએ. એ વચનો આપણે જે વાંચવાના છે તે ગીત શાસ્ત્રનું પુસ્તક આપણે વાંચી રહ્યા છીએ. અને આજે આપણે ગીત શાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 20મો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. પોતાના મિત્ર વર્તુળમાં કે ગ્રુપમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. અમારા કાર્યને વધુ મોટિવેટ કરવા માટે તમારી એક લાઈક અને એક સબસ્ક્રિપ્શન ખૂબ જરૂરી છે. તો પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો. ચલો આજના વચનોમાં જઈશું. એ પહેલાં એક આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. પવિત્ર 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 છે સૈન્યોનો દેવો બાપ, તમારો આભાર માને છે પ્રભુ કે તમે અમારા જીવનમાં એક સુંદર નવીન દિવસ આપ્યો, તમારા પવિત્ર જીવન વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ઉપકાર માને છે. જે તમારા વચનો તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. એ લોકોને પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી પ્રાર્થના તમારા વહાલા પુત્રના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ, ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય. વિજય માટે પ્રાર્થના. સંકટને સમયે યહોવા તારું સાંભળીને તને ઉત્તર આપો. યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. પવિત્ર સ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો. તે તારા સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું ધન્યપણ માન્ય કરો. તે તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો અને તારા સર્વ ઈરાદા પૂરા કરો. તારા તારણમાં અમે આનંદ માનીશું. આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવા તારી સર્વ અરજો સ્વીકારો. રાજાનો પ્રતિભાવ. હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે. તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારક શક્તિથી તેને ઉત્તર આપશે. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું. તેઓ નમીને પડી ગયા છે, પણ આપણે ઉઠીને ઊભા થયા છે. હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો. પ્રભુ તેના જીવન માટે પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન ને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આ ઘડી આ તક તમે અમોને આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને આશીર્વાદિત કરો બાપ. આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને તેમાં કોઈ એક આત્મા તમારા નામમાં જીતાય એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. વિશેષ પિતા બાપ, જગતની અંદર ભયંકર લડાઈઓ ચાલી રહી છે. ઠેક ઠેકાણે ધરતીકંપો થઈ રહ્યા છે. ઘણે ઠેકાણે લાવારસો ફાટી રહ્યા છે. ઘણે ઠેકાણે પુષ્કળ વરસાદ છે અને તેના લીધે પણ ઘણા જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. આવી આ ગંભીર પરિસ્થિતિઓ જોઈને જ્યારે અમે ડરી જઈએ, ગભરાઈ જઈએ, વિચલિત થઈએ, ત્યારે અમે તમારા વચનોને યાદ રાખીએ અને તેને મમરાવીએ કે તમે કહ્યું છે તેમ કે આ બધું તમારા આવવા અગાઉ બનવું જરૂરી છે, પણ આથી અંત આવવાનો નથી. માટે પિતા બાપ, અમે માનીએ કે તમારું આવવું નજીક છે અને તમે ઘડીકમાં ક્યારે અહીંયા આવશો એ અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે સગડાઓ હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને તૈયાર કરો. તમારા માર્ગો અમને બતાવો
અને માર્ગોમાં ચાલવાને માટે તમે અમોને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ, ડાપણ પૂરા પાડો. વિશેષ પિતા બાપ, ઘણા કુટુંબોની અંદર કોઈ ભાઈ કે બહેન બીમાર હશે, ઘણા હોસ્પિટલોમાં હશે, ત્યારે પિતા બાપ આવા તમામ બીમાર લોકોને ને ઘાયલ લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તમે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે અને તમને તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દો. ગરીબ, અનાથ, વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ, અને તેઓને જોઈતા તમામ સારાવાના તમારા અકૂટ ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ તેઓને મળી રહે તેવી કૃપા પણ તમારી પાસે માગીએ છીએ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ, અને આ દેશનું સુકાન તમારા માર્ગોમાં ચલાવવાને માટે તમે તેઓને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ અને ડાપણથી ભરપૂર કરો પિતા. અમે પાપમાં જન્મેલ પાપી મનુષ્ય છીએ, પણ તમારા એકના એક દીકરા ઈસુ મસીહના લોહી વડે તમોએ અમોને ખંડીને તમારા બાળકો બનાવ્યા છે, અને અમે એ રૂએ તમને બાપ કહીને તમારી સમક્ષ આવીએ છીએ. ત્યારે પિતા બાપ, તમે અમારા પાપોની અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો પિતા. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા પ્રભુ અને મધ્યસ્થ ઈસુ મસીહ, જેઓ કાલવારના પહાડ પર વિંધાયા, ક્રૂસે ચડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા અને હાલમાં સ્વર્ગમાં વિરાજમાન છે, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. આમીન.